નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત। ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। આગામી 12 તારીખે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। આ પહેલા હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। કઈ તારીખે કયા જિલ્લામાં પડી શકે છે વરસાદ, ચાલો તેના પર વિગતવાર નજર કરીએ। આજનું હવામાન એટલે કે 6 જૂનના રોજ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 7 જૂનના રોજ દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે। 8 જૂનના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે। 9 જૂનના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 10 જૂનના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જો 11 જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 12 જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં એટલે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 12 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે। આગામી સપ્તાહમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। આગામી 12 તારીખે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। આ પહેલા હવામાન વિભાગે જે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે એ આપ સૌ નિહાળી રહ્યા છો। આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોડાયેલા રહો સીએમએમ ભારતની સાથે। અને જો આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો। ધન્યવાદ।